નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી આગળ વધી રહી છે, તેમ તેમ લોકોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. રાજકીય પક્ષોમાં પણ ગરમાવો આવી ગયો છે. આપ જાણો છો તેમ ચંચળ ન્યૂઝની ટીમે સમગ્ર કચ્છ જિલ્લાનો પ્રવાસ કર્યો છે. ત્યારે આજે ભુજ મતક્ષેત્રમાં આપણે હોટલ મંગલમ કોફી શોપમાં બેઠા છીએ અને તેનું કારણ એ છે કે કેટલાક મુદ્દા એવા છે કે જેની ચર્ચા જરૂરી બની જાય છે. જ્યારે જાગૃત મતદારો સમક્ષ જવું પડે ત્યારે અમુક મુદ્દાની ચર્ચા ખૂબ જરૂરી બની જાય છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નિષ્ણાંત વક્તાઓને આપણે કોફી શોપમાં કોફી બી પીશું, સાથે તેમની સાથે ચૂંટણીના મુદ્દાઓની ચર્ચા પણ કરશું. ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે ઉપસ્થિત છે શ્રી હિતેશભાઈ ખંડોલ અને કોંગ્રેસમાંથી આપણી સાથે ઉપસ્થિત છે શ્રી રવિન્દ્રભાઈ ત્રવાડી. આપ બંનેનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં. નમસ્તે. સૌપ્રથમ હિતેશભાઈ, આપણાથી વાત કરીએ. 2014ની ચૂંટણી એક મોદી લહેરનું વાતાવરણ હતું અને ગુજરાતની 26માંથી 26 બેઠકો મળી હતી. આ વખતે કોંગ્રેસે પડકાર ઊભો કર્યો છે. કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? 2014માં જે મોદી લહેરની આપ વાત કરો છો, ત્યારે 2019માં સમગ્ર ભારત દેશમાં એક વાવાઝોડું છે. 2014માં જે ઉત્તર ભારતના અને અડધું ભારત કહી શકીએ કે એટલા રાજ્યમાં સીટો અને ભારતીય જનતા પાર્ટીની 3 થી 4 રાજ્યોમાં જ સત્તા હતી. ત્યારે ત્યારબાદની ચૂંટણીમાં આજે 17 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સાથે સાથે જે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ત્રિપુરા, આસામ, જે એક કહી શકીએ કે દક્ષિણ ભારત અને નોર્થ ઇસ્ટમાં પણ આ ચૂંટણીમાં છે ખૂબ સમર્થન ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને મળી રહ્યું છે. ત્યારે 350થી પાર જે સંકલ્પ છે એ સમગ્ર ભારતમાં એક નરેન્દ્રભાઈની લહેર અને વાવાઝોડું છે. રવિભાઈ, વાત કરીએ જે છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓ થઈ તેમાં ખાસ કરીને જે ભાજપના ગઢ કહેવાતા તેવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ત્રીજા એક સ્ટેટમાં આપ સરકારમાં આવ્યા છો. કોંગ્રેસનો ઉત્સાહ વધ્યો છે અને 2019માં વધુ જોમ રેડાયું છે ખરું? ચોક્કસ. એટલા માટે જ તો આપ જોઈ શકશો કે માનનીય મોદી સાહેબ જે મહાગઠબંધનને ગાળો આપવાની વાતો કરતા હતા, એ પોતે આજે મહાગઠબંધન બનાવવા માટે દોડી રહ્યા છે. અને કોંગ્રેસનો ઉત્સાહ એટલો છે ને કોંગ્રેસને લોકોનો રિસ્પોન્સ એટલો બધો છે કે આજે કોંગ્રેસ જે છે એ દરેક રાજ્યમાં પોતાની હાથે એકલા હાથે લડવાની એક હિંમત બતાવી રહી છે. એ જ બતાવે છે કે 2014 અને 2019માં ગંગા યમુનામાં ઘણા બધા પાણી વહી ગયા છે. માટે અમને પૂરેપૂરી ખાતરી છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મુરબ્બી શ્રી રાહુલજી અને પ્રિયંકાજી જે રીતના સમગ્ર દેશમાં ફરી રહ્યા છે અને ખાસ કરીને આ ઉત્સાહ એટલા માટે પણ વધ્યો છે કે 5 વર્ષની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં આવી અને એ સરકારે જે જીએસટી, TDS અને એવા ઘણા બધા કાળા કાયદાઓ, જમીનનો કાયદો જે છે, એવા ઘણા બધા નોટબંધીનો કાયદો છે, એવા કાયદાઓ દ્વારા ખાસ કરીને મધ્યમ વર્ગ અને વેપારી વર્ગને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડ્યું. જે કોર વોટર્સ હતા બીજેપીના, એને જ મોટું નુકસાન પહોંચાડ્યું. એની સીધી અસર 5 રાજ્યોની ચૂંટણીમાં આપણે હમણાં જોયું કે ભારતીય જનતા પાર્ટીની સરકારો ગઈ. આ સીધી અસર છે. વાત કરીએ મેનિફેસ્ટોની. કોંગ્રેસે આ વખતે એમ કહેવાય છે કે સંપૂર્ણ અભ્યાસ કરીને મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. મેનિફેસ્ટોના કયા મુદ્દા તમને લાગે છે કે જે લોકો સમક્ષ લઈ જવા જ પડશે હજી તમને, અને અમારા માધ્યમથી તમે લોકોને કહેવા માંગશો? સૌથી મહત્ત્વનો મુદ્દો છે સંજયભાઈ આ ચૂંટણીમાં એ બેરોજગારીનો મુદ્દો છે. બેરોજગારી આજે ભારતમાં છેલ્લા 5 વર્ષમાં એટલી બધી વધી છે. આર્થિક ચિત્ર પણ બિહામણું બન્યું છે ભારતનું આ નોટબંધી અને જીએસટીના ઇસ્યુને કારણે. ત્યારે આજે કંપનીઓમાં રિસેશન ચાલે છે, કંપનીઓમાં અતિ આર્થિક તકલીફો કંપનીઓ સહન કરી રહી છે, ત્યારે ભારતના યુવાનને જોબ નથી મળતી. એટલા માટે સૌથી પહેલાં આ સરકાર જો કોંગ્રેસની આવે તો સીધું કામ શું કરવું પડે, તો અર્થતંત્રને પણ બેઠું કરવું પડે, સાથે સાથે ભારતના યુવાનને રોજગારી પણ મળવી જોઈએ. એના ભાગરૂપે અમર્ત્ય સેન, ડૉક્ટર અમર્ત્ય સેન જેઓ નોબેલ પારિતોષિક વિજેતા છે, ડૉક્ટર રઘુરામ રાજન જે RBIના ગવર્નર હતા, એવા બધા નોલેજેબલ ડૉક્ટર મનમોહન સિંહ, એવા બધા નોલેજેબલ ડૉક્ટર શ્યામ પિત્રોડા, આ બધાની નોલેજેબલ વ્યક્તિઓની એક એડવાઇસથી કોંગ્રેસ સરકારે અને રાહુલજીએ એક ન્યાય યોજના આપી છે, જેની અંદર ભારતના દરેક બેરોજગાર યુવાનને એ દર મહિને 6,000 રૂપિયા એટલે કે 12 મહિને 72,000 રૂપિયાની એક જે સહાય છે એ તાત્કાલિક આપવાની વાત જે છે એ કોંગ્રેસ સરકાર કરી રહી છે. આના બે અસર છે. 72,000 જે આપને યાદ હશે કે ડૉક્ટર મનમોહન સિંહની UPA 2 સરકાર હતી
ત્યારે આખા વર્લ્ડમાં મંદી હતી. અમેરિકા પણ મંદીમાં સપડાયેલું હતું, પરંતુ ભારત એ મંદીમાં ના આવ્યું. એનું કારણ એક જ હતું કે મનરેગા યોજના દ્વારા જે નીચેની લેવલે પૈસા સરકારે રોજગારી માટેના આપ્યા, એ રૂપિયા એક આપનો અર્થતંત્રનો એક મોટો નિયમ છે કે જ્યારે તમે નાના માણસને કોઈ પણ એક રૂપિયા હાથમાં આવે છે ત્યારે 100% રૂપિયા એ બજારમાં વાપરી નાખે છે. જ્યારે તમારા કે મારા હાથમાં મધ્યમ વર્ગના હાથમાં આવે તો એ પૈસા બજારમાં વપરાવાનું પ્રમાણ 60% થઈ જાય છે. 40% મધ્યમ વર્ગનો માણસ બચત કરે, પણ નાનો માણસ છે એ એના 100% વાપરી નાખે. એટલે એ બધા રૂપિયા જે છે એ પાછા બજારમાં આવે છે અને એ 5 વખત એ રૂપિયો ફરે છે, જેના કારણે શું થાય છે કે ઉપરની બધી બજારોમાં તેજી આવે છે. એટલે આ એક સિદ્ધાંતને લઈને આ 72,000ની સ્કીમ જે છે એમાં સીધો બેરોજગાર યુવાનને પણ ફાયદો થાય છે. સાથે સાથે એ બેરોજગાર યુવાન એ રૂપિયા જ્યારે માર્કેટમાં વાપરશે, ચાય લેવા જશે કે ખાંડ લેવા જશે કે કાંઈ પણ, એ 5 વખત એ રૂપિયા બજારમાં ફરશે અને એ પછી મોટી બજારોને એક અસર કરશે, જેથી મોટી બજારો પણ અપાવશે. ભારતનું આખું આર્થિક ચિત્ર આખું ખૂબ સરસ રીતે આપણે પાછું ફરીથી જેમ UPA 2માં હતું એ જ રીતનું આપણે આર્થિક ચિત્ર પાછું ઊભું કરી શકશું. આના ભાગરૂપે અમે ન્યાય યોજના લાવ્યા છીએ, જેથી આ બેરોજગાર યુવાનોને એક સરસ મજાની એક યોજના છે. એ ઉપરાંત ભારતના આર્થિક ચિત્રને વધુ સારું કરવા માટે ભારતના એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગને સારું કરવા માટે એક નેશનલ ઇન્ફોર્મેશન કાઉન્સિલની એક યોજના આપી છે રાહુલજીએ, જેની અંદર એવી રીતનું હશે કે તમે જેવી રીતના ઇન્ટરનેટનું એક કનેક્શન લ્યો છો એવી રીતના તમારે એક કનેક્શન લેવાનું હશે NICનું, અને એ કનેક્શન દ્વારા આજે આપણા દેશમાં એક તકલીફ છે. એક સામાન્ય દાખલો આપું તો કે અમદાવાદમાં કે મુંબઈમાં જે એજ્યુકેશન છે એ કચ્છના આપણા અબડાસા, માંડવી કે મુન્દ્રામાં આપણને નથી મળતું, કારણ કે ત્યાં નેચરલી ત્યાં સારા શિક્ષકો હોય, સારા અધ્યાપકો હોય, આપણે અહીંયા નથી હોતું. તો તમને એ કનેક્શન દ્વારા જે અમદાવાદ કે કલકત્તાની IIMમાં જે પ્રોફેસર ભણાવતા હશે એને એ સેમ લેક્ચર જે છે તમે અહીંયા માંડવીની કે મુન્દ્રાની કે નખત્રાણાની કોલેજમાં બેસીને માસ્ટર મેનેજમેન્ટનું જે લેક્ચર છે એ સાંભળી શકશો. માટે આવી તમામ યોજનાઓ જેથી કરીને આખું ભારતના યુવાનો સક્ષમ બને. ખેડૂતો માટેની યોજનાઓ અમે આ ચૂંટણી ઢંઢેરામાં આપી છે. ખેડૂતોને પણ આજે બહુ પરિસ્થિતિ ખરાબ છે. આજે વિચાર કરો સાહેબ, ખાતર ઉપર અને યુરિયા ઉપર પણ આ લોકોએ GST લગાડ્યો છે, એનાથી ભાવ ડબલ થઈ ગયા છે. એના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, સાથે સાથે ખાતરોના ને યુરિયા DPના ને ભાવ વધ્યા છે, એના કારણે ખેડૂતને બેવડો માર પડે છે. એટલે આને પણ અમે GSTમાંથી હટાવવાની વાત કરી છે. આવી તમામ યોજનાઓ લઈને અમે ભારતના તમામ લોકોને એક સમતોલ વિકાસ થાય, બરાબર, એના માટેની અમે ચૂંટણી હિતેશભાઈ, રવિભાઈએ વાત કરી કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જે 2 મુદ્દા આપણને પ્રાથમિક દેખાણા, એમાં એક બેરોજગારીનો મુદ્દા ઉપર એમણે ફોકસ કર્યું છે અને બીજો જે મુદ્દો છે એમનામાં એમણે ફોકસ કર્યું છે શિક્ષણ ઉપર. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, મેનિફેસ્ટો જેના મુખપૃષ્ઠ ઉપર મોદી સાહેબનો ફોટો છે, શું વિશેષતા રહેશે? કેવું મહત્વના 2 મુદ્દા છે કે જેને લઈને તમે પ્રજા સમક્ષ જઈ રહ્યા છો? પ્રજા સમક્ષ મુખ્ય કે આટલા વર્ષ કોંગ્રેસની સરકાર હતી, જ્યારે હવે ખેડૂતોની વાત આવે છે, શિક્ષણની વાત આવે છે, તો આટલા વર્ષ એક કોંગ્રેસની નિષ્ફળતાના કારણે આજે સમગ્ર ભારત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક વિશ્વએ પણ ભારતને અને નરેન્દ્રભાઈના નેતૃત્વને સ્વીકાર્યું છે કે આજે સમગ્ર ભારતને વિશ્વ કક્ષાએ મુખ્ય સ્થાન ઉપર જો મહત્ત્વની ભૂમિકા હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 5 વર્ષમાં જે કામગીરી કરી છે, જેના કારણે જ કે આજે કોઈ પણ વડાપ્રધાનને આજે 70 વર્ષ પછી 2014માં શપથ લેવા ટાઈમે કહેવું પડે કે ભારતના 80% ઘરોમાં શૌચાલય નથી. આજે ભારતની અનેક માતાઓ અને બહેનો જે છે એ પોતે બળતણના કારણે પોતાનું જે આરોગ્ય છે એ પોતાના આરોગ્ય ઉપર અસર થતી હતી. એના કારણે ઉજ્જવલા યોજનાના કારણે આજે ગેસની વાત આવે કે 6 કરોડથી પણ વધારે પરિવારોને ગેસની બોટલ અને ચૂલાઓ જ્યારે આપ્યા છે. આ જ રીતે જે આયુષ્માન ભારત યોજના છે જેના કારણે 10 કરોડથી પણ વધારે પરિવારો એનો લાભ લે. આવી અનેક વાત છે કે નાનામાં નાના લોકો સુધી પહોંચવા માટે 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રયત્ન કર્યા છે. અને બાકી વાત રહી કે 10 વર્ષ સુધી જ્યારે છેલ્લે UPA સરકાર હતી ત્યારે ભારત ઉપર કેટલું લેણું હતું. આજે સમગ્ર વિશ્વમાં
ભારતનું શું સ્થાન હતું. આજે નરેન્દ્રભાઈએ જે એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરી અને સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે ભારત સ્વતંત્ર છે, ભારત શક્તિશાળી છે. એના કારણે આવતા દિવસોમાં જે નરેન્દ્રભાઈને સમર્થન મળી રહ્યું છે સમગ્ર ભારત નહીં પણ સમગ્ર વિશ્વ અને વિશ્વમાં રહેતા ભારતીયો છે એ પણ એમના નેતૃત્વને સ્વીકાર કરે છે કે ફરીથી જો 5 વર્ષ નરેન્દ્રભાઈ આવશે તો ત્યારે સમગ્ર વિશ્વમાં જે ભારતે નામ કાઢ્યું છે એના કારણે ખૂબ મહત્ત્વની આ 2019ની ચૂંટણી છે. અને જે મેન્યુફેસ્ટોમાં બેરોજગારીની વાત છે તો આજે મુદ્રા લોનની વાત કરીએ, સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ, અનેક એવી વસ્તુઓ છે કે જેનું ઉત્પાદન વિદેશમાં થતું હતું એ છેલ્લા 5 વર્ષમાં ભારતમાં થવા માંડ્યું છે. એના કારણે ખૂબ રોજગારી મળી છે. બાકી રાજકીય રીતે આપણે કહી શકીએ કે બેરોજગાર છે ને રોજગાર છે, પણ સમગ્ર વિશ્વના નહીં પણ ભારતના નહીં પણ બધા જ લોકોએ સ્વીકાર્યું છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે 5 વર્ષમાં ભારતનો વિકાસ થયો છે એ સંપૂર્ણ થયો છે અને આવતા 5 વર્ષમાં ખૂબ વિકાસ થશે. એ મુખ્ય શ્રદ્ધાનું સ્થાન નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી લોકો માટે બન્યા છે. હિતેશભાઈ, બેરોજગારીના આંકડા છે એ સરકારે જ ઇસ્યુ કર્યા છે ને એમાં એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે બેરોજગારી છે, યુવાનો માટે જોઈએ એટલી રોજગારીની તકો ઊભી નથી થઈ શકતી અને માટે જ એવા સ્ટેટમેન્ટ આવે છે કે યુવાનોએ નોકરી શોધવાને બદલે વ્યવસાય તરફ આગળ વધવું જોઈએ. યુવાનો જે છે એ પોતાના લીધે સક્ષમ થઈ શકે એ માટે આજે સ્કિલ ડેવલપમેન્ટની જે યોજના છે નરેન્દ્રભાઈની એ શું છે કે ભાઈ પોતે યુવાન પગભર થઈ શકે. આજે જ્યારે બેરોજગારીની વાત કરીએ તો નરેન્દ્રભાઈને તો 5 વર્ષ શાસનમાં મળ્યા છે, 70 વર્ષ સુધી કોંગ્રેસ રહી છે, તો અત્યારે હજી સુધી આ હાલત છે. એનું કારણ શું છે કે ભાઈ જે 70 વર્ષમાં જે નબળી સરકારની કોઈ પણ નક્કર કામગીરી ન હતી જેના કારણે આજે ભારતની આ પરિસ્થિતિ થઈ હતી. પણ 5 વર્ષમાં આપણે કહી શકીએ કે એક ટ્રેક ઉપર ભારત ચડ્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચડ્યું છે. રવિભાઈ, શું કહેવા માંગશો, શું કાઉન્ટર કરશો આ મુદ્દાને? એક તો પહેલી વાત એ કે ભારત આઝાદ થયું સાહેબ, તમે જાણો છો ત્યારે 400 વર્ષની ગુલામી પછી જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આ દેશમાં એક સોય પણ બનતી નથી. પંડિત જવાહરલાલ નહેરુજીની સરકાર આવી, કોંગ્રેસની સરકાર આવી. સૌથી પહેલાં એણે આખા દેશમાં તમામ જે કહી શકાય કે ડેમો બાંધવાના, સ્કૂલો બાંધવાની, રસ્તા બાંધવાના, આ જે ગામડે ગામડે PHC સેન્ટરો છે, ગામડે ગામડે આપણે સરકારી સ્કૂલો છે, એના ઉપરાંત આધુનિક ભારતના મંદિરો કયા, ભાખરા નાંગલ જેવી ડેમ જેવી યોજનાઓને અને નર્મદા યોજનાને પંડિત જવાહરલાલ નહેરુએ. તો કોંગ્રેસની સરકારે પંચવર્ષીય યોજનાઓ દ્વારા અને બીજા આયોજન પંચ દ્વારા તમામ આયોજનો આખા સમગ્ર દેશમાં કર્યા. એ સાહેબને મારે ભારતીય જનતા પાર્ટીના લોકોને પૂછવું છે કે સાહેબ આ દેશમાં IIM જેવી સંસ્થાઓ કોણે બનાવી? તમે બનાવી આ 5 વર્ષમાં. IIT જેવી સંસ્થાઓ કોણે બનાવી? ભારતીય જનતા પાર્ટીએ બનાવી કે કોંગ્રેસે બનાવી? એમ્સ જેવી વર્લ્ડ ક્લાસ જે જે આરોગ્યની સુવિધાઓ છે એ કોણે આપી? કોંગ્રેસ સરકારે આપી. પરંતુ અમે ક્યારે પણ આવો ઢંઢેરો નથી કર્યો કે અમે આટલો વિકાસ કર્યો, કારણ કે એ સરકારનું એક સહજ કાર્ય હોય છે. જ્યારે લોકો તમને એક સરકારની અંદર જવાબદારી આપે છે, એ જવાબદારી ઇટસેલ્ફ એ છે કે તમે કામ કરો, વિકાસના કામો કરો. તમને લોકો ટેક્સ આપે છે, એ ટેક્સના પૈસામાંથી તમે સરકારમાં રહીને લોકો વતી, લોકો દ્વારા અને લોકો માટેની આ લોકશાહી છે એના દ્વારા કામ કરો. એટલા માટે અમે ક્યારે પણ કોંગ્રેસ પક્ષે પોતાને વિકાસનો ઢંઢેરો નથી પીટ્યો અને વીટવાની જરૂર પણ નથી પડી, કારણ કે કાર્ય જ એટલા બધા. વાત રહી સુરક્ષાની વાત, સાહેબ હું ઘણા હજાર દાખલા આપી શકું છું. કોઈ રાત્રે કોઈ જોયા વગર જે રીતની એર સ્ટ્રાઇકોને જે વાત છે, અમે ભારતના સૈન્યને સલામ કરીએ છીએ, બરાબર છે. ભારતનું સૈન્ય મજબૂત છે, કારણ કે આ પહેલી વખત નથી કર્યું. આવી તો અનેક સર્જિકલ સ્ટ્રાઇકો સેનાના વડાઓ કહી ચૂક્યા કે ઘણી બધી વાર થતી હોય છે, પરંતુ પોતાના અંગત ઉપયોગ માટે, પોતાના રાજકીય લાભ માટે અમે ક્યારે આનો ઉપયોગ નથી કર્યો. નહીંતર વાત છે, યાદ હોવું જોઈએ આ ભારતીય જનતા પાર્ટીના લોકોને કે જ્યારે પાકિસ્તાનના 2 ટુકડા કર્યા અને બાંગ્લાદેશનું સર્જન કર્યું ત્યારે 90,000 સૈનિકોને જાહેરમાં દિવસે આખું વર્લ્ડ જુએ એ રીતના અમેરિકાના 7મા નૌકા કાફલાની પરવાનગી નહોતી છતાં પણ એની પરવાર કર્યા વગર ઇન્દિરાજીએ 90,000 સૈનિકોને ઢાકાની અંદર હથિયાર હેઠા મુકાવ્યા હતા. પરંતુ આનો અમે ક્યારે રાજકીય ઉપયોગ નથી કર્યો. એ તો દેશના જવાનો, દેશના લશ્કરી લોકો કરતા હોય છે આ બધું, અને આપણા દેશને એના માટે ગર્વ હોવું જોઈએ. બાકી રહી વાત, હજી પણ કહું છું સાહેબ, એક નાનકડો દાખલો આપું છું, કચ્છથી દાખલો આપું છું મારા મિત્રને, કે એમણે જો જોયું હોત તો કે ગત વિધાનસભામાં, ગુજરાતની ગત વિધાનસભા બેઠકમાં
અમારા માન્ય ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીનભાઈ શેખે એક પ્રશ્ન સરકારને પૂછ્યો, તમે ચોંકી જશો આ જે સરકાર જે રાષ્ટ્રવાદની વાત કરે છે એ સરકારની શું વાસ્તવિક પરિસ્થિતિ છે. સાહેબ, આ કચ્છની અંદર જ મુન્દ્રા અને માંડવીની અંદર 5 લાખ મીટર જમીન જે છે એ અદાણીને 2 રૂપિયાથી કરી અને 30 રૂપિયાના ભાવમાં આપવામાં આવી છે. જ્યારે એ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે કે જે રાષ્ટ્રવાદને લશ્કરના નામે મત માંગવા નીકળી છે એ કોસ્ટગાર્ડને જમીન 3250 રૂપિયાના ભાવે આપી છે. એટલે અદાણીને 30 રૂપિયા અને 2 રૂપિયા, કારણ કે એ આગલા ઘરના દીકરા છે, બરાબર છે. અને કોસ્ટગાર્ડ કે જેના નામે મત માંગવા નીકળે છે એને 3250 રૂપિયા, એમાં તમે ના નહીં કહી શકો. મારા પાસે દસ્તાવેજી પુરાવા છે. વિધાનસભાની અંદર રાષ્ટ્રવાદની વાત કરે છે, કહે છે કે અનેક સર્જિકલ સ્ટ્રાઇકો થઈ છે, અનેક સર્જિકલ સ્ટ્રાઇકો થઈ હોય તો પાકિસ્તાન અને ત્રાસવાદ છે એ આટલા દિવસોથી અને આટલા વર્ષોથી જે ભારત ઉપર ગમે ત્યારે ભારતને દબાણમાં રાખી ને જે ધંધો કર્યો છે એનું કારણ છે કોંગ્રેસની માત્ર સરકાર છે. બાકી રાષ્ટ્રવાદ કોણ કરી રહ્યું છે એ બધાને ખબર છે કે સમગ્ર ભારતમાં જે આવો નિર્ણય જે લેવો એ નરેન્દ્રભાઈ જેવા જ વડાપ્રધાન લઈ શકે, એના સિવાય કોઈ લઈ ન શકે. એમણે વાત કરી કે આજે જ્યારે ગુજરાતના મોડલને સમગ્ર ભારતે સ્વીકાર્યું છે, આજે નર્મદા આટલા વર્ષ મોડી આવી એનું કારણ શું, કચ્છમાં 10 વર્ષ નર્મદા મોડી આવી એનું કારણ શું, અભયારણ્યની મંજૂરી ન મળી એનું કારણ શું. ભાઈ સાહેબ, 23 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આજે હોસ્પિટલની વાત કરતા હોઈએ, ગુજરાતમાં શિક્ષણના ઓરડાની વાત કરતા હોઈએ, ડેમની વાત કરતા હોઈએ, આ બધામાં જે મુખ્ય ભૂમિકા છે ભારતીય જનતા પાર્ટીની છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલ જો પ્રથમ વડાપ્રધાન થયા હોત તો આજે ભારતની કલ્પના અને ભારતની સ્થિતિ અલગ હોત. આજે નરેન્દ્રભાઈને 70 વર્ષ પછી આ સરદાર વલ્લભભાઈ પટેલને માન અને સન્માન પૂરા વિશ્વમાં મળે એ માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બનાવી અને સમગ્ર સરદાર પટેલને અને ભારતને નરેન્દ્રભાઈએ એક માન અને સન્માન આપ્યું છે. હિતેશભાઈ, એમનો મુદ્દો એ હતો કે કોસ્ટગાર્ડને જમીન નથી ફાળવાની અને જો ફાળવાની છે તો 3200 રૂપિયા, જ્યારે અદાણીને 20 રૂપિયા. આ મુદ્દે શું જવાબ દે? એ જે છે એ સરકારના નીતિ અને નિયમ મુજબના નિર્ણયો છે. આજે કચ્છની વાત કરીએ તો આજે અદાણી હોય, કંડલા પોર્ટ હોય, ધોરડો હોય, પ્રવાસન ક્ષેત્ર હોય, એ બધી કોની દેન છે? આજે એક વાત કરે છે કે રોજગારી નથી મળતી, ત્યારે સમગ્ર ભૂકંપ પછી જે બધી કચ્છમાં ઇન્ડસ્ટ્રીઝો આવી છે એ પણ આંકડા તમારા પાસે હશે કે ભાઈ એમાં યુવાનોને નોકરીઓ નથી મળી. આ બધા જે આક્ષેપો છે એ રાજકીય અને પાયાવિહોણા છે. બાકી જે કાંઈ કાર્ય છે એ જે છેલ્લા 5 વર્ષમાં જે થયું છે એ સમગ્ર ભારતે જોયું છે અને લોકોએ સ્વીકાર્યું છે. આજે અમે સાહેબ ગમે ત્યાં મત માંગવા માટે લોકો પાસે જઈએ છીએ ત્યારે એમ કહે છે કે કોઈ ચિંતા ન કરતા, નરેન્દ્રભાઈને અમે મોદી સાહેબને જ મત આપવાના છીએ. ફક્ત આપણે કહી શકીએ કે સમગ્ર ભારતની પ્રજામાં એક જ વાત છે કે મોદી, મોદી ને મોદી. ચર્ચા કરી રહ્યા છીએ રાષ્ટ્રીય પ્રશ્નોની અને હવે જિલ્લાની પણ ચર્ચાઓ કરશું. ખાસ કરીને રવિભાઈ, વાત કરીએ ગુજરાતમાં. ગત વખતે જ્યારે મોદી સાહેબ વડાપ્રધાન થવાના હતા ત્યારે 26માંથી 26 બેઠકો ગુજરાતે મોકલી હતી. કોંગ્રેસના ધુરંધરો પણ ચૂંટણીમાં હાર્યા હતા. આ વખતે કેવી પરિસ્થિતિ આપ ગુજરાતમાં નિહાળી રહ્યા છો? ગયા વખતે એક હવા હતી, જેમ રાજીવજીના ગયા પછી કોંગ્રેસ તરફી એક હવા ઊભી થઈ હતી, એવી જ રીતના ગયા વખતે એક હવા હતી કે ગુજરાતનો માણસ જે છે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. સ્વાભાવિક રીતે 26માંથી 26 બેઠક ગુજરાતની પ્રજાએ નરેન્દ્ર મોદી સાહેબને આપી. ગુજરાતની પ્રજાને અપેક્ષા હતી કે મોસાળમાં જમણ હશે ને માં પીરસનારી હશે, પરંતુ થયું ઉલટું, બરાબર. આજે ગુજરાતના એમની સરકારે જે બહાર પાડેલા આંકડા છે વિધાનસભાની અંદર જ ફરીથી તમને કહું છું, એમાં 61 પ્રશ્નો એવા છે કે જે કેટલા વર્ષોથી પેન્ડિંગ હતા એ આજની તારીખમાં પણ પેન્ડિંગ જ છે. 61 પ્રશ્નો, તો એમાંથી કોઈ મોટા પ્રશ્નો હલ નથી થયા. નંબર 2 કે નરેન્દ્ર મોદી સાહેબની જે હવા હતી એ હવે આજે 2019માં એ બિલકુલ હવા છે નહીં. કારણ કે જે અનેક નિષ્ફળતાઓ આ સરકારની હતી એના પછી લોકોની જે અપેક્ષા હતી એના નિષ્ફળતામાં તમે જીએસટી, નોટબંધી, બધા એ જ બધા મુદ્દાઓને કારણે, બરાબર. અને એ નથી એટલા માટે કહી શકાય કે ગત 2017ની વિધાનસભાની અંદર કોંગ્રેસને આ જ ગુજરાતની પ્રજાએ 90 બેઠકો આપી, બરાબર. તો આ પરિવર્તન જ બતાવે છે કે ગુજરાતની અંદર હવે એમ હવા નથી. અને હું માનું છું દ્રઢપણે કે આ લોકસભાની ચૂંટણીની અંદર અમે 26માંથી કમસે કમ 14થી 15 બેઠકો, હું આ વાસ્તવિક આંકડો રજૂ કરું છું, કોઈ મારા પક્ષના પ્રચાર પ્રસાર માટેનો આંકડો નથી, પણ હું જે રીતના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે જે જિલ્લાઓમાં ફરું છું તો મને ખબર છે કે અત્યારે 15થી 16 બેઠકો જે છે એ
કોંગ્રેસ જીતવા જઈ રહી છે આ લોકસભાની ચૂંટણી. હિતેશભાઈ, વાત કરીએ જે રીતનો માહોલ છે, વિધાનસભાની પરિણામોમાં થોડીક ઉલટી અસર આવી, બેઠકો ઘટી. શું લાગે છે તમને લોકસભામાં કેટલી અસર પહોંચશે? સાહેબ, પહેલાં તો કહું કે 2014માં 26માંથી 26 બેઠક આવી હતી. ત્યારે નરેન્દ્રભાઈના પોતે મુખ્યમંત્રી હતા અને વડાપ્રધાન તરીકે જ્યારે સમગ્ર ગુજરાત મોડલ ઉપર આ ચૂંટણી લડાઈ રહી હતી અને જેને ગુજરાત મોડલને સમગ્ર દેશે સ્વીકાર કર્યો. અને હવે તો ગુજરાત મોડલ તો છે જ, પણ સાથે સાથે નરેન્દ્રભાઈની સમગ્ર દેશમાં જે 5 વર્ષની કામગીરી છે, જેના કારણે 26 બેઠક છે એ ભારતીય જનતા પાર્ટીને મળશે. ઇતિહાસમાં પહેલીવાર એવું થશે કે સાહેબ કોઈ ગુજરાતી સતત બીજી વખત વડાપ્રધાન બનશે. એ માટે સમગ્ર ગુજરાતના લોકો માટે એક ગૌરવની વાત હશે. કઈ બેઠકો પર તમે એવું માનો છો કે ટફ છે? સાહેબ, કોઈ બેઠક ઉપર ટફ છે નહીં. બધી જ બેઠક 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે છે. ગયા વખત કરતા મોદી સાહેબ શા માટે વધુ સભાઓ કરી રહ્યા છે ગુજરાતમાં? વધુ સભા નહીં, ગુજરાત તો પોતાનું છે. વિધાનસભામાં પણ સભાઓ કરી હતી અને સ્વાભાવિક છે કે ગુજરાત પ્રત્યે એમને લાગણી હોય ને ગુજરાતના લોકો વચ્ચે જાય, ગુજરાતના લોકોને મળે. આજે તો સમગ્ર ભારતમાં નરેન્દ્રભાઈની ડિમાન્ડ છે, તો ગુજરાતના કાર્યકર્તાઓ, ગુજરાતના લોકો કે ભાઈ નરેન્દ્રભાઈ ગુજરાતમાં આવે એ સ્વાભાવિક છે. અને સમગ્ર ગુજરાતમાં જે રીતે માહોલ બન્યો છે એના પરથી કહી શકાય છે કે ગુજરાતના લોકો 26 બેઠક છે તો 26 જ આવશે, એનાથી વધુ તો આવી શકે નહીં. એટલે સહર્ષ આપણે કહી શકીએ કે 26 બેઠકમાં કોઈ પણ જાતની ચિંતા નથી. અને બધા જ કાર્યકર્તાઓ, આગેવાનો જે રીતે પ્રચારનો જે ગતિ પકડી રહી છે એ મુજબ જે ગત વખતે જે લીડ મળી હતી એમાં લીડ કઈ રીતે વધે એના પર સમગ્ર બધા જ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. રવિભાઈ, વાત કરીએ, છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ છીએ કે એક કોંગ્રેસ મજબૂત થવાનો પ્રયાસ કરે છે, પણ તડજોડની રાજનીતિમાં ધારાસભ્ય ચૂંટાય, જિલ્લા પંચાયતનો સદસ્ય ચૂંટાય, સત્તા મેળવે, પણ પછી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લે છે. આ આખો, તમે ઘણા વર્ષથી સક્રિય રાજકારણમાં છો, કોંગ્રેસ સાથે જોડાયેલા છો, આ ટ્રેન્ડને તમે કઈ રીતે જુઓ છો અને કઈ રીતે તમે આને મૂલવો છો? આ ટ્રેન્ડ જે છે આખો એ ભારતીય જનતા પાર્ટીની સરકારો જે રાજ્યોમાં આવી અથવા તો કેન્દ્રમાં આવી છે છેલ્લા 5 વર્ષથી ત્યારથી શરૂ થયો છે. તમે જોશો કે સમગ્ર દેશમાં બધા જ પક્ષના લોકોનો પક્ષપલટો કરવામાં ભારતીય જનતા પાર્ટીની મુખ્ય ભૂમિકા રહી છે. એનું કારણ એક જ છે કે જ્યારે એમને લાગે કે અમે લોકોના વોટથી લોકશાહીની અંદર જીતી શકતા નથી, ત્યારે એ વોટ ખરીદવાનો અને એ જે લોકપ્રતિનિધિઓ છે એને ખરીદવાનો પ્રયત્ન કરે છે. તમામ રીતે દાદાગીરીથી, CBIથી, IBથી, EDથી આવી જેટલી પણ સરકારી સંસ્થાઓ છે એનાથી એક માણસને ટ્રસ્ટ કરી છેવટે ઇન્કમ ટેક્સની રેડો નખાવી, છેલ્લે કાંઈ નહીં તો કોઈ પણ લોભ લાલચ આપી, એમાં પણ ન માને તો દાદાગીરીથી દબાવીને, પોલીસનો ઉપયોગ કરીને અને આ લોકોને પક્ષપલટા કરાવાય છે, જેથી રાજ્યમાં કે કેન્દ્રમાં એક વાતાવરણ બનાવી શકાય. પરંતુ લોકો આ સમજી ગયા છે, તમામ પક્ષો પણ સમજી ગયા છે. આજે એમને જ એક દાખલો, તમને જ એક વાત કરું કે ગત યાદ છે મને, મુરબી અહેમદભાઈ પટેલ સાહેબ જ્યારે રાજ્યસભાનું ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે એમણે 16 અમારા ધારાસભ્યોને પક્ષપલટો કરાવડાવ્યો. એના પછી તરત જ 2 મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી આપી. સાહેબ, હું ગુજરાતની પ્રજાને સલામ કરું છું કે 16માંથી 14 જણાને આ ગુજરાતની પ્રજાએ હરાવી દીધા ભાજપની ટિકિટ ઉપર. માટે આ લોકો સમજે છે, પક્ષપલટો જે લોકો કરે છે પોતાની કારકિર્દી ખતમ કરે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મેં તમને જેમ કહ્યું, આ બધી એજન્સીનો દુરુપયોગ છે. માણસ કેટલું દબાણ સહન કરી શકે, એટલે આ એજન્સીઓનો દુરુપયોગથી આ લોકો આ કરે છે. નંબર 2, મારે એક વાત આમના ધ્યાન પર મૂકવી છે ભારતીય જનતા પાર્ટીના, કે જે કેન્દ્રની મહત્ત્વની યોજનાઓ હતી, દાખલા તરીકે સ્કિલ ઇન્ડિયા, તો સ્કિલ ઇન્ડિયાની અંદર કેટલા યુવાનોને તમે સ્કિલ આપી, એના કોઈ આંકડા હજી સુધી સરકાર NOCના જાહેર કરતી નથી. નંબર 2, તમે મુદ્રા યોજનાની વાત કરી. મુદ્રા યોજનામાં સાહેબ 80% લોન સરકારનો જ આંકડો છે, બરાબર? હું જે આંકડા વાત કરું છું સરકારના છે, મને ચેલેન્જ કરી શકો છો. 80% લોન જે છે એ 22,000 રૂપિયા સુધીની આપવાની છે. સાહેબ, 22,000માં તમે કયો રોજગાર ઊભો કરી શકો છો આ દેશની અંદર, બરાબર? 22,000માં તમારું મહિનાનું ઘર પણ ન ચાલે. બીજી વાત કરી કે મેક ઇન ઇન્ડિયા. સાહેબ, આ સરદાર વલ્લભભાઈ પટેલ જે અમારા કોંગ્રેસના નેતાઓ હતા, કારણ કે અમારા પાસે તો આઝાદીની એક મોટી પરંપરા છે કોંગ્રેસ પાસે, એમના પાસે તો કંઈ છે નહીં. પણ સરદાર વલ્લભભાઈ પટેલને, અમારા નેતાને મોટા બનાવવા માટે એમણે જે મૂર્તિ બનાવી છે સાહેબ, એ ચાઇનાથી બનાવી છે.
અહીંયા તમે અમદાવાદમાં કહો છો કે અમદાવાદ બોમ્બે વચ્ચે બુલેટ ટ્રેન ચાલશે, એ ક્યાંથી આવશે? તો કે જાપાનથી આવશે. તમે લડાયક પ્લેનો લઈ આવો છો, ક્યાંથી લઈ આવો છો? તો કે ફ્રાન્સથી લઈ આવો છો. સાહેબ, મેક ઇન ઇન્ડિયા ક્યાં છે? આ ગેલ આપણું જે આપણે રફાલ બનાવવા માટે કોંગ્રેસ સરકારે જે આપણા HELને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડને જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો એના પાસે છીનવીને તમે અનિલ અંબાણીને આપી દીધો. તો આ તમે મેક ઇન ઇન્ડિયા ક્યાં છે સાહેબ? હિતેશભાઈ, વાત ફરીથી પહેલા પ્રશ્ન ઉપર જ કરશું કે જે તડજોડની રાજનીતિ છે કે આપણે અનુભવ્યું કે જે તે સમયે કોંગ્રેસનો ચૂંટાયેલા સદસ્ય ભાજપ જોઈન થાય છે, તો આ ભાજપ માટે આ એક વ્યૂહરચના છે. કઈ રીતે ભાજપ આમાં આગળ વધતી હોય છે? સમગ્ર ગુજરાત નહીં, દેશમાં આપણે કહી શકીએ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું સુશાસન, નરેન્દ્રભાઈનું સબળ નેતૃત્વ, જેના કારણે આજે કોંગ્રેસ પણ ભારતીય જનતા પાર્ટીના વિચારધારાને જે નેતાઓ એક્સેપ્ટ કરે છે એ લોકો કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે. જો કોંગ્રેસની સરકાર કે કોંગ્રેસને જો બહુમતીની વાત કરીએ તો કોંગ્રેસના લોકો શા માટે આવે ભાજપમાં? આજે સમગ્ર દેશમાં જે ભ્રષ્ટાચારની વાત કરે કે ભાઈ એજન્સીઓની દુરુપયોગની જે વાત છે, તો આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના જે નજીકના લોકો પાસે દરોડો પાડે, વસ્તુ એ મળે છે તો પછી દુરુપયોગ શેનો થયો? તમે ગયા, તમને કાંઈ ત્યાંથી મળ્યું નહીં તો તમે દુરુપયોગ કહી શકો? આજે ખોટા આવી આપણી ભારતની બધી સંસ્થાઓને કોંગ્રેસ 5 વર્ષમાં ક્યાંય બદનામ કરવાનું બાકી નથી રાખ્યું. કોઈ પણ સંજોગમાં નરેન્દ્રભાઈને બદનામ કરો, બધી સંસ્થાઓને બદનામ કરો, સંસ્થાઓના વડાને બદનામ કરો, કોઈ પણ મુદ્દામાં કોંગ્રેસે મૂક્યું નથી. પણ જે આ ભારતની પ્રજા છે એ 70 વર્ષમાં કોંગ્રેસને શાસન આપ્યું, સંપૂર્ણ રીતે એમને બહુમતી આપી, પણ કોંગ્રેસે આ દેશમાં વિકાસના નામે મીંડા ઉપર રહી અને જેના કારણે આજે આપણે વિશ્વના બધા જ દેશો જોઈ શકીએ છીએ કે જે રીતે પ્રગતિ થઈ છે એમાં આપણે ભારત ક્યાંક ને ક્યાંક આપણે જે પાછળ રહ્યા છીએ એ મૂળ છે એ કોંગ્રેસની નીતિના કારણે છે. વાત કરીએ, દાખલા તરીકે તમે ઘણા વર્ષોથી તમને અમે જોઈએ છીએ કે ભાજપના પાયાના કાર્યકર છો. ધીમે ધીમે પહેલાં ગ્રામ પંચાયત, પછી તાલુકા પંચાયત ને અત્યારે ભાજપ સંગઠનમાં પણ આપને હોદ્દો છે. પણ જ્યારે કોંગ્રેસમાંથી આવેલી વ્યક્તિને તરત જ ટિકિટ ફાળવી દેવાય કે તમે કેબિનેટ મિનિસ્ટર, તો તમને દુઃખ નથી થતું એક કાર્યકર તરીકે કે અમે આટલો બધો સમય પક્ષ માટે મહેનત કરીએ? પક્ષના કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એ સત્તા માટે નથી આવતા, સેવાના માધ્યમ માટે સત્તામાં આવે છે. અને જે કોઈ પણ પરિવાર છે, કોઈ પણ જ્ઞાતિ છે, કોઈ પણ સક્ષમ વ્યક્તિ છે, જ્યારે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવતા હોય અને એમને કોઈ પણ યોગ્ય સ્થાન આપવું એમાં કોઈ ખોટું નથી. આજે હજારો નહીં પણ લાખો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સાહેબ કામ કરી રહ્યા છે. એ સમગ્ર આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી 11 કરોડ સભ્ય ક્યારે બન્યા હશે કે આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંત અને એમને રાષ્ટ્રવાદ માટે, દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાના કારણે જ હંમેશા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાતો હોય છે. ભાઈ શું કહેશો? તરત મિનિસ્ટર થઈ જાઓ, તરત હોદ્દો મળી જાય? બે વસ્તુ છે આમાં. એક તો ભારતીય જનતા પાર્ટીની શીર્ષ નેતાગીરી છે એ સમજે છે કે અમારા નીચેના કાર્યકરોમાં દમ નથી, માટે કોંગ્રેસમાંથી ઇમ્પોર્ટ કરો અને સારી પોસ્ટો ઉપર કેબિનેટ, કારણ કે વહીવટનું જ્ઞાન નથી એવું પોતે શીર્ષ નેતાગીરીને લાગતું. સાહેબ, અમારા કાર્યકર્તાઓમાં દમ ન હોય, નંબર 2 તો સત્તાઓમાં અમે આવીએ નહીં. ના, પણ તો પછી કોંગ્રેસના લોકોને કેબિનેટ મંત્રીઓ કેમ બનાવવા પડે? કાર્યકર્તા દમદાર છે, બરાબર છે. 2019માં કરી બતાવશે. ના, પણ તો કેમ કોંગ્રેસના હંમેશા આ જે ભારતીય જનતા પાર્ટી છે એ પરિવારવાદની પાર્ટી નથી. અમિતભાઈ પછી કોણ પક્ષના પ્રમુખ બનશે એ કોઈને ખબર નથી. નરેન્દ્રભાઈ પછી કોણ વડાપ્રધાન ભારતના બનશે એ કોઈને ખબર નથી. નરેન્દ્રભાઈ પછી કોણ વડાપ્રધાન બનશે મને ખબર છે. કોંગ્રેસના લોકોને ખબર જ છે કે ભાઈ રાહુલ ગાંધી પછી સોનિયા ગાંધી પછી તો પ્રિયંકા ગાંધી, એક પરિવારનો વંશવેલો ચાલે છે. એમ મારા ભાઈ સાહેબ નહીં કહી શકે કે ભાઈ આના પછી આ વ્યક્તિ આવશે, કેમ કે બધાને ખબર જ છે કે આ પરિવારવાદની પાર્ટી છે. મને ખબર છે નરેન્દ્ર મોદી સાહેબ પછી અમિત શાહ જ વડાપ્રધાન છે, આ મને ખબર છે, બરાબર. નંબર 2
કે વંશવાદની વાત જે લોકો કરે છે એમને ખ્યાલ નથી કે ગાંધી પરિવારે કેટલું મોટું બલિદાન આ દેશ માટે આપ્યું. સાહેબ, જ્યારે ભારતની આઝાદીની લડત લડાતી હતી, 400 વર્ષથી દેશ ગુલામ હતો, ત્યારે કોંગ્રેસના એક પણ નેતાને ખબર નથી કે આ દેશ એક વખત આઝાદ થશે ને અમે એના વડાપ્રધાન બનશું. પરંતુ એ ખબર ન હોવા છતાં પણ પંડિત મોતીલાલ નહેરુ, કે જેના કપડાં ઇંગ્લેન્ડ ધોવા જતા હતા, એણે તમામ મિલકત રાષ્ટ્રને સમર્પિત કરી દીધી. એના પછી પંડિત જવાહરલાલ નહેરુ હોય તો 17 થી 20 વર્ષ જેલમાં રહ્યા અને જેલમાં રહીને આઝાદીની લડત લડ્યા. અને એના પછી આઝાદી આવી, કોઈ લડ્યા એના પછી ઘણા બધા લોકો લડ્યા. અને બધા અમે ક્યારે એમ નથી કહ્યું, અમે ક્યારે પણ એમ નથી કહ્યું કે નહેરુ પરિવારનો કે ગાંધી પરિવારનો. ગાંધી પરિવાર જ એક છે. અમે એમ કહ્યું છે કે આ દેશને અમે એટલે સુધી કહ્યું છે કે ભારતના વિપક્ષના જેટલા પણ વડાપ્રધાન થયા છે એમનો પણ ફાળો છે. અને એટલા માટે જ રાહુલજીએ, તમને યાદ હશે, હમણાં તાજેતરની ભૂતકાળની વાત કરું કે જ્યારે આ 5 રાજ્યોમાં ભાજપની સરકાર ગઈ ને 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર આવી, ત્યારે રાહુલજીનું પહેલું સ્ટેટમેન્ટ હતું એઆઈસીસી ઓફિસની બહાર કે હું આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનો કે જેણે 10 થી 15 વર્ષ સુધી આ રાજ્યોને વિકાસની દિશામાં અગ્રેસર કર્યા છે. અમે ક્યારે પણ એવું નથી કહ્યું કે અમે જ કર્યું છે. અમે કહીએ છીએ કે આ તો આપણું આ વસુદેવ કુટુંબકમની આપણી હિન્દુ સમાજની જે ભાવનાઓ છે એ છે. આખું વિશ્વ આપણું કુટુંબ છે અને આપણે બધા સાથે મળીને અમે કોઈ ધર્મ જાતિના ભેદભાવમાં કે કોઈ જ્ઞાતિના ભેદભાવમાં પડ્યા વગર આ દેશનું કઈ રીતના આપણે ઉત્થાન કરી શકીએ, દેશને કઈ રીતના વિકાસના રસ્તા ઉપર આગળ લઈ જઈ શકીએ, એ જ વિચારધારામાં રહી છે. કચ્છ જિલ્લાની વાત કરીએ, આપે ઘણા વિસ્તારોનો પ્રવાસ કર્યો છે કચ્છ જિલ્લામાં. કેવો માહોલ દેખાઈ રહ્યો છે? ખાસ કરીને આ વખતે 50-50 જવું છે, તો શું કહેશો આપ? હું બહુ પ્રમાણિકપણે સંજયભાઈ આપની પાસે વાત કરવા માગું છું, આપણા દર્શકો પાસે પણ. જ્યારે આ લોકસભાના ચૂંટણી જાહેર થઈ, અમારા ઉમેદવારો જાહેર થયા અને પ્રવાસની હજી અમે શરૂઆત કરતા હતા, ત્યારે મને એટલી અપેક્ષા નહોતી. હું બહુ ઓનેસ્ટલી કહું છું. મને એમ હતું કે કદાચ ખૂબ મહેનત કરવી પડશે અને આપણે ઘણું બધું કામ કરવું પડશે આ રિઝલ્ટ કોંગ્રેસની તરફેણમાં લેવા માટે. પરંતુ આજે હું ભુજ તાલુકા, માંડવી તાલુકા, મુન્દ્રા તાલુકા, અબડાસા, લખપત અને નખત્રાણાના તમામ ગામના પ્રવાસ પછી હું એટલું કહી શકું કે ખરેખર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ખૂબ મોટી એક લહેર અને હવા ચાલી રહી છે. ખેડૂતો નારાજ છે, વિદ્યાર્થીઓ નારાજ છે, યુવાનોને રોજગારી નથી. સ્થાનિક ઉદ્યોગો અહીંયા જે આવ્યા હતા કચ્છની અંદર, એમાં પણ અત્યારે રોજગારી નથી, કારણ કે ઉદ્યોગો પોતે પણ મરવાના વાંકે જીવી રહ્યા છે. કયા વિસ્તારોમાંથી તમે લીડની વાત કરી રહ્યા છો? મને કયા વિસ્તારમાંથી હું ના કહું, કારણ કે અબડાસા, લખપત અને નખત્રાણામાંથી અમને કમસે કમ 10 થી 12,000ની લીડ આવવાની સંભાવના છે. માંડવી અને મુન્દ્રામાં પણ અમારા તરફી ખૂબ મોટું વાતાવરણ છે. ભુજ તાલુકાના બન્ની પચ્છમના વિસ્તારોના પ્રવાસમાં પણ અમે જોયું કે લોકો એકબદ્ધ રીતે કોંગ્રેસને મત આપવા માટે તૈયાર છે. એવી રીતના તમામ વિસ્તારો. કેટલી મતોથી જીતનો તમે દાવો કરો છો? મને એમ લાગે છે કે ગયા વખતે વિધાનસભાની ચૂંટણીનો હું જો આંકડાને કમ્પેર કરું તો કોંગ્રેસ માત્ર 26,000 મતથી આ 7 સીટની અંદર પાછળ છે. આ વિધાનસભાના હમણાં જ 1 વર્ષ પહેલાંના આંકડા. તો હવે મને એમ લાગે છે કે અમે આ 25,000ની મતની ખાધ પૂરી કરી અને અમે 50-60,000થી 70,000ના મતની આજુબાજુ, 50 થી 70,000 મતની આજુબાજુ અમે વિજય બનશું. હિતેશભાઈ, આપે પણ સતત પ્રવાસો કર્યા છે, ઘણા કાર્યક્રમો આપ્યા છે, થોડીક સંગઠનની પણ વિશેષ જવાબદારી આપના ઉપર છે. કચ્છ જિલ્લામાં કેવો માહોલ ભારતીય જનતા પાર્ટી માટે આપને દેખાઈ રહ્યો છે? એક તો સૌ પ્રથમ કે ઉમેદવાર તરીકે ફરીથી વિનોદભાઈએ આવતા છેલ્લા જે 5 વર્ષમાં જે કામગીરી કરી હતી, છેલ્લા 5 વર્ષમાં સમગ્ર કચ્છ અને મોરબી લોકસભા વિસ્તારમાં લોકો સાથે, લોકો વચ્ચે રહીને જે કામગીરી કરી છે, જેના કારણે અને છેલ્લા 5 વર્ષમાં જે મોદી સરકારે જે કામગીરી કરી છે એના કારણે સમગ્ર કચ્છ અને મોરબી બધા જ વિધાનસભા ક્ષેત્રોમાં ખૂબ જ સારું વાતાવરણ છે. અને ગયે વખતે સાહેબ 2,54,000 મતથી જીત્યા હતા, ત્યારે 2014 હતી. અને 2012માં ત્યારે પણ જે વિધાનસભા હતી એ વિધાનસભામાં છે એ ક્યાંક ને ક્યાંક લોકલ ઉમેદવારો હોય, જેના કારણે જે છે એ ઓછી લીડ હોય છે. અને પછી તરત જ 2014માં 2,54,000 લીડ થઈ હતી. ત્યારે આ વખતે જે 3 લાખથી પણ વધારે મતે આ સીટ અમે અંકે કરીશું. અને મારી જ્યાં સુધી જવાબદારી છે ભુજ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે, ત્યાં સુધી સૌ પ્રથમવાર એવું થશે કે બન્ની અને પચ્છમમાં સાહેબ જે રીતે અછતના કારણે સૌ પ્રથમવાર એવું થયું છે કે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતે જ્યારે દુષ્કાળ છે ત્યારે 3 થી 4 વખત પોતે કચ્છની મુલાકાત લઈ આ પ્રશ્નો ઉપર
સાથે સાથે 8મા મહિનાથી ઘાસ ડેપો શરૂ થયા હોય એવું પણ ઇતિહાસમાં પ્રથમવાર બન્યું છે, જેના કારણે માલધારીઓ ખૂબ ખુશ છે અને ભારતીય જનતા પાર્ટીને બન્ની પશ્ચિમમાંથી પણ મોટો આવકાર મળી રહ્યો છે. અને સમગ્ર ભુજ વિધાનસભામાંથી અમારું ટાર્ગેટ છે કે ગયા વખતે 40,000ની લીડ મળી હતી અને આ વખતે 50,000થી પણ વધારે લીડ આ ભુજ વિધાનસભા ક્ષેત્રમાંથી મળશે. જ્યારે માંડવી અને જે બીજા બધા વિસ્તારમાં જે પ્રવાસ કર્યો છે, એક એક કાર્યક્રમમાં લોકો ખરા બપોરે જે ધોમધકતા તડકામાં ભારતીય જનતા પાર્ટીને અને વિનોદભાઈને સમર્થન આપવા માટે ખૂબ લોકો અને ખાસ કરી અને યુવાનોમાં પણ એક મોજું છે. તમે મીડિયામાં, સોશિયલ મીડિયામાં જોઈ શકતા હશો કે યુવાનો, દીકરાઓ, દીકરીઓ પોતે જે પ્રથમવાર મતદાન કરવાના છે એ પોતે હાથમાં કમળ લઈને આવે છે, વિનોદભાઈને તિલક કરી અને વિજયના આશીર્વાદ આપે છે. એટલે કે મોટા ભાગનો જે યુવા વર્ગ છે એ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા તત્પર થયો છે. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા, જેમાં આપણે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોથી લઈને જિલ્લા કક્ષાએ કયા મુદ્દા અસર કરે છે તેની ચર્ચા કરી. આ બંને મહાનુભાવો આ ટોક શોમાં અહીં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આભાર.